સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ વૈશ્વિક કક્ષાના પ્રવાસન સ્થળની સાથે પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા, પ્રદૂષણ મુક્ત વાહન વ્યવહાર અને સાતત્યપૂર્ણ વિકાસથી વૈશ્વિક સ્તરે અગ્રીમ હરોળમાં સ્થાન મેળવ્યું છે. 5 જૂન 2021ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એકતાનગરને ભારતનું પ્રથમ માત્ર ઈ વ્હીકલ આધારિત ક્ષેત્રના રૂપમાં વિકસિત કરવા માટે જાહેરાત કરી હતી. આ માત્ર એક ઘોષણા ન હતી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને સાતત્યપૂર્ણ વિકાસનો એક અનન્ય રાષ્ટ્રીય સંકલ્પ હતો. આજે આ ઘોષણાને 5 વર્ષ પૂર્ણ થયા છે. વિતેલા 5 વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રીની આ પરિકલ્પનાને સાકાર કરવા માટે મિશન મોડ પર કામગીરી હાથ ધરી છે. આ ક્ષેત્રે અદ્ભુત સફળતા પ્રાપ્ત કરીને ગ્રીન ટુરિઝમ અને સસ્ટેનેબલ વિકાસ મોડેલના રૂપમાં પણ વૈશ્વિક સ્તરે નામના મેળવી છે. પ્રધાનમંત્રીની જાહેરાત બાદ 5 વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા લગભગ 459 જેટલા ઇલેક્ટ્રિક વાહનોનું સંચાલન કરવામાં આવશે. ગ્રીનિંગ એકતાનગર સૌથી મોટું વૃક્ષારોપણ અભિયાન, જેમાં અંદાજે 60 લાખથી વધુ વૃક્ષ નવા ઉછેરવામાં આવેલ છે, જેમાં 2.25 લાખ જેટલા કેસુડા, 2 લાખ કૃષ્ણકમળ છોડ, વિવિધ ઇકો ટુરિઝમ પ્રકલ્પો પર 30 લાખ રસ્તાને આજુબાજુ 15 લાખ છોડ ઉછેરવામાં આવેલ છે. અહીં આવતા પ્રવાસીઓને ઉનાળામાં પણ શિયાળામાં ફરતા હોય તેવો અહેસાસ થાય છે. અહીં પ્રવાસીઓ આવે છે ત્યારે અહીંના ગ્રીનરી અને પ્રાકૃતિક સૌંદર્ય જોઈને મન મોહિત થઈ જાય છે. नमस्कार सभी को, मैं अरुणाचल प्रदेश से आई हूँ और यहाँ पे आके जो है मुझे अच्छा लगा। जो हमारे पीछे जो सरदार पटेल जी का जो स्मृति बना हुआ है वो उसे देखकर जो है अच्छा लगा। और यहाँ पे जो इसका जो प्राकृतिक जो सौंदर्य है वो बिल्कुल हमारे नॉर्थ ईस्टर्न स्टेट की तरह है। जैसे कि आप पूरा पहाड़ों और पेड़ पौधे देख सकते हो, तो ये बिल्कुल हमारी वहाँ की जगह की तरह ही है। तो हमें अच्छा लगा यहाँ पे आके। जो मैंने आगे ही बताया कि जो प्राकृतिक सौंदर्य है वो बिल्कुल हमारी देश की तरह ही है। ग्रीनरीज हरा भरा है पूरा, तो हमें अच्छा लगा। मेरा नाम जुमियर तालू है। स्टेच्यू ऑफ यूनिटी बनवाથી ત્યાં અલગ અલગ આયામો આવ્યા છે, અલગ અલગ વિભાગો આવ્યા છે. પ્રવાસનના ક્ષેત્રમાં અલગ અલગ લોકોને પસંદ પડી શકે, લોકોને આનંદ આવી શકે એવી વસ્તુઓનું નિર્માણ થયું છે. લોકો પોતાનો સમય અહીંયા પસાર કરીને પોતાના જીવનમાં આનંદ અને ઉલ્લાસ ભરી શકે એવી જગ્યાઓનું અહીંયા નિર્માણ થયું છે. અને જંગલ અને પર્યાવરણને સાથે રાખીને નદીનો કિનારો, સર્વત્ર પ્રાકૃતિક જગ્યા અને એ પ્રકૃતિમાં પર્યાવરણનું સંરક્ષણ કરીને આ જગ્યાને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી રહી છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસર દ્વારા નર્મદા જિલ્લો સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં એક આગવું સ્થાન ધરાવે છે. 5 જૂન 2021ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા સ્ટેચ્યુ અને એના વિસ્તારને એક ક્લેરિયન કોલ આપવામાં આવ્યું હતું કે અહીંયા ગ્રીન ટ્રાન્સપોર્ટને વેગ મળે અને અહીંયા એ બાબતના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એકતાનગર અત્યારે ભારતનું ટોપ પ્રેફર્ડ ડેસ્ટિનેશન પ્રવાસીઓ માટે બની રહ્યું છે. જ્યારથી એકતાનગરની સ્થાપના થઈ, સ્ટેચ્યુની સ્થાપના થઈ, ત્યારથી ગ્રીન અને સસ્ટેનેબલ ટુરિઝમ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. સ્ટેચ્યુ અને તેના આસપાસના એરિયાને ઈવી ઝોન ડિક્લેર કરવામાં આવ્યું અને વિભિન્ન ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ જેમ કે બસીસ, કાર્સ, સાયકલ્સ એ બધા વસાવવામાં આવ્યા. આજે 450થી વધારે એવા ટ્રાન્સપોર્ટ આ વિસ્તારમાં રન કરવામાં આવી રહ્યા છે. લોકોને શુદ્ધ હવા મળે, વાતાવરણ પ્રોપર રહે એના માટે ગ્રીનિંગ ઓફ એકતાનગર હેઠળ છેલ્લા વર્ષોમાં 60 લાખથી વધારે વૃક્ષો અહીંયા વાવવામાં આવ્યા છે. સૌર ઉર્જા ઉપર, ક્લીન એનર્જી ઉપર સ્ટેચ્યુનો હંમેશા ફોકસ રહ્યું છે અને એમાં 5.5 મેગાવોટ કરતાં વધારેની ક્ષમતા એકતાનગરમાં વસાવવામાં આવી છે. વિભિન્ન જે પ્રકલ્પો અહીંયા દર વર્ષે વિકસાવવામાં આવ્યા છે એમાં નેચર સાથે પ્રવાસીઓ કનેક્ટ થઈ શકે, ઇકો ટુરિઝમને બઢાવા મળે, ઇકો ટુરિઝમને વેગ મળે અને જે કુદરતી ને પ્રાકૃતિક સૌંદર્ય અહીંયા જોવા મળે છે તો એને વધુમાં વધુ પ્રવાસીઓ સુધી પહોંચાડવામાં આવી શકે એના માટે પ્રકલ્પો પણ વિકસિત કરવામાં આવ્યા છે, જેમ કે બોન્સાઈ ગાર્ડન, મિયાવાકી ફોરેસ્ટ અને વેલી ઓફ ફ્લાવર્સ.
નવા એટ્રેક્શન્સ પણ જેમ કે અત્યારે રેન ફોરેસ્ટ અહીંયા 10 એકડ જેટલા વિસ્તારમાં અહીંયા બનાવવામાં આવી રહ્યું છે. તો સસ્ટેનેબલ ટુરિઝમ રહે અને પ્રવાસીઓ નેચર સાથે કનેક્ટ થઈ શકે એના સતત પ્રયત્નો સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહ્યા છે.